વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નેશનલ હાઈવે નંબર 48 ઉપર માંગલેજ પાસેથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રકમાં લઈ જવાતો ₹11.81 લાખની કિંમતનો દારૂનો જગ્ગી જથ્થો ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે। આ ગુનામાં પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ફરાર થઈ ગયો છે। આ બાબત અંગે એલસીબીએ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ બનાવ અંગેની માહિતી આપતા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કુનાલ પટેલે જણાવ્યું હતું કે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચ તરફથી એક ટ્રકમાં દારૂ વડોદરા તરફ આવી રહ્યો છે, જે માહિતીના આધારે માંગલેજ પાસે પોલીસે વોચ ગોઠવી હતી। દરમિયાન માહિતીવાળી ટ્રક આવતાની સાથે જ તેને રોકી હતી અને તેમાં તપાસ કરતા તેમાંથી 161 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। કરજણ પોલીસે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ નોંધાવેલી ફરિયાદના આધારે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો દાખલ કરી તેના ઉપર વધુ તપાસ હાથ ધરી છે। આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।